જો તમને લાગે છે કે કોઈ તમને સપોર્ટ નથી કરતું, જો તમને લાગે છે કે તમે એકલા પડી ગયા છો, તો આ વિડિયો તમારા માટે છે. કારણ કે આજે હું તમને એવી વાત કહેવા જઈ રહ્યો છું જે તમારું આખું માઇન્ડસેટ બદલી નાખશે. પોતાના દમ પર જિંદગી જીવવી, આ શબ્દ સાંભળવામાં સરળ લાગે છે, પણ સાચી જિંદગીમાં એને જીવી બતાવવું એ હિંમતવાળા લોકોનું કામ છે. આ દુનિયામાં એક કડવું સત્ય છે કે લોકો તમને ત્યારે જ યાદ કરે છે જ્યારે તેમને તમારાથી ફાયદો હોય. જ્યારે તમારી પાસે પૈસા હોય, પાવર હોય, ત્યારે લોકો તમારા આસપાસ ફરતા હોય છે. પણ જેમ જ મુશ્કેલી આવે એ જ લોકો સૌથી પહેલાં દૂર થઈ જાય છે. એટલા માટે બીજાના સહારે જીવવું એ સૌથી મોટી ભૂલ છે, કારણ કે સહારો ક્યારેય પરમનન્ટ નથી હોતો. એક વખત એક છોકરો હતો જે હંમેશા બીજાઓ પર ડિપેન્ડ રહેતો હતો. પૈસા માટે પપ્પા પર, ડિસિઝન માટે મિત્રો પર અને મોટિવેશન માટે દુનિયા પર. એક દિવસ તેની જિંદગીમાં એવી પરિસ્થિતિ આવી કે તેને કોઈનો સપોર્ટ મળ્યો જ નહીં. તે એકલો પડી ગયો. શરૂઆતમાં તે તૂટી ગયો. તેને લાગ્યું કે હવે કંઈ શક્ય નથી. પણ પછી એણે એક નિર્ણય લીધો કે હવે હું મારા દમ પર ઊભો રહીશ. તે ધીમે ધીમે કામ કરવાનું શરૂ કર્યું. લોકો હસ્યા, મજાક ઉડાવ્યો, પણ એ અટક્યો નહીં. સમય પસાર થયો અને એક દિવસ એ છોકરો સફળ બની ગયો. અને આજે એને કોઈના સહારેની જરૂરત નથી. યાદ રાખજો, જે લોકો પોતાના દમ પર ઊભા રહે છે એ લોકોને દુનિયા સલામ કરે છે. જિંદગીમાં 3 વસ્તુઓ ક્યારેય બીજા પર ડિપેન્ડ ના રાખવી. 1. તમારું સપનું. 2. તમારો આત્મવિશ્વાસ. 3. તમારો નિર્ણય. કારણ કે જ્યારે તમે બીજાઓ પર ડિપેન્ડ રહો છો ત્યારે તમારું કંટ્રોલ પણ બીજાઓના હાથમાં જતું રહે છે. પણ જ્યારે તમે પોતાના દમ પર ચાલો છો ત્યારે તમે તમારા જીવનના કિંગ બની જાઓ છો. સાચી વાત તો એ છે કે એકલા ચાલવું સરળ નથી. ક્યારેક તમે તૂટી જશો, ક્યારેક તમને લાગશે કે બધું ખોટું થઈ રહ્યું છે. પણ એ જ સમય છે જ્યારે તમારું કેરેક્ટર બનાવાઈ રહ્યું છે. ડાયમંડ પણ પ્રેશરમાંથી જ બને છે. અને તમે પણ એ જ ડાયમંડ બની શકો છો જો તમે હિંમત નહીં હારશો. આજથી એક વાત નક્કી કરો કે હવે કોઈની રાહ નહીં જુઓ, કોઈના સહારે નહીં રહો. તમારા સપના માટે તમે જ લડશો. કેમ કે જો તમે પોતાને બદલી શકશો તો તમારી આખી જિંદગી બદલાઈ જશે. જો તમે પોતાના દમ પર ઊભા રહી શકશો તો દુનિયા તમારી સામે નમશે. જો આ વિડિયો તમને થોડું પણ ઇન્સ્પાયર કરતો હોય તો લાઈક કરો, શેર કરો અને માઇન્ડસેટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અહીં તમને મળશે એવી વાતો જે સીધી દિલમાં ઉતરી જાય.